તો હિંમતનગર સહકારી જીનમાં મગફળીની ખરીદીના નામે તાયફા થઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબિયા સંઘને ખરીદીની જવાબદારી આપવામાં આવી છે। સરકાર દ્વારા આજથી શરૂ થનારી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સાબરકાંઠામાં મોટી બેદરકારી જોવા મળી રહી છે। દિવેલા સંઘના મેનેજર સહિત જવાબદારોની મોટી લાપરવાહી સામે આવી રહી છે। ખરીદીના પ્રથમ દિવસે માત્ર 5 ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા। સરકારના નિયમો અનુસાર રોજે રોજ 50 થી 60 ખેડૂતોને મેસેજ કરવાનો આદેશ કરાયો છે। દિવેલા સંઘને ફાળવવામાં આવેલા સેન્ટરો પર ફક્ત ફોટો સેશન કરવામાં આવ્યું। ફોટો સેશન કરી જવાબદાર અધિકારીઓ કર્મીઓ સ્થળ ઉપરથી ગાયબ થઈ ગયા। કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી દીધી છે। કમોસમી વરસાદની આફત બાદ ટેકાના ભાવે શરૂ થનાર મગફળીના સેન્ટરો પર તાયફા જોઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। સહકારમાં વાહવાહી કરાવવા માટે શ્રીફળ કંકુ તિલક બાદ પણ સહકારી જીન સેન્ટર સુમસામ જોવા મળી રહ્યા છે। દિવેલા સંઘના જવાબદાર અધિકારી સહિત સંઘના ચેરમેન ભૂલ સ્વીકારી। પ્રથમ દિવસે હિંમતનગર સહકારી જીન સુમસામ જોવા મળ્યું। મુહૂર્ત સમયે લાવવામાં આવેલા ટ્રેક્ટરમાં મગફળી જોવા નહોતી મળી। પ્રથમ દિવસે સહકારી જીન ખેડૂતોના સેન્ટર પર એક પણ ખેડૂત ફરક્યો નહીં। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનુ। આ મામલે શું વિગતો છે? કૃષ્ણા, સાબરકાંઠા જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। લાંબા સમયથી મગફળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ બુમરાડ મચાવી હતી અને તે લોકો ટેકાના ભાવે મગફળીની જલ્દીમાં જલ્દી ખરીદી શરૂ કરાય તેવી માંગ કરી હતી। જોકે આજથી ખરીદી શરૂ કરવામાં કરાઈ હતી, જેમાં ખેડૂત દીઠ સેન્ટર દીઠ 50 મેસેજ મોકલવાના હતા, જ્યારે હિંમતનગર ખાતેથી માત્ર 5 જ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા। જ્યારે રવિવારની રજાનો દિવસ તેઓ બગાડવા ન માંગતા હોય તે માટે માત્ર ને માત્ર ત્યાં એક જ ટ્રેક્ટર આવીને ઉભું હતું, તેમાં પણ મગફળીઓ નામ માત્રની હતી। ઉપરાંત ખરીદીના પ્રથમ દિવસે 5 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા અને તે 5 વાગ્યા સુધી આવશે તેમ જણાવી અને જે ખરીદી કરનારા અધિકારીઓ અને જે કર્મચારીઓ ત્યાં હતા તેઓ ત્યાંથી પલાયન કરી ગયા હતા। ત્યારે ખેડૂતોમાં આ બાબતે ભારે રોષ જોવા મળ્યો છે। ખુદ ચેરમેને પણ સ્વીકાર્યું હતું કે આજે માત્ર 5 જ ખેડૂતોને અમે બોલાવ્યા છે અને આવતીકાલથી તે લોકો 50 ખેડૂતોને ત્યાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે બોલાવવામાં આવનાર છે। ટૂંકમાં રવિવારની રજા ન બગડે તે માટે તે લોકો ફોટો સેશન કરીને ત્યાંથી પલાયન થઈ ગયા હતા। જી આભાર જુગનુ માહિતી આપવા માટે।